એકદમ ટ્રેડિશનલ રીતથી ઘી બનાવવાની સાવ સરળ રીત, જેમાં માત્ર એક ચીજ ઉમેરવાથી નીકળશે ડબલ દાણાદાર શુદ્ધ ઘી. તો હા મિત્રો, આજે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગ વગર ઘી બનાવીશું. નહીં મિક્સચર, નહીં બ્લેન્ડર કે નહીં મશીન. એકદમ જૂની પરંપરાગત રીતથી ઘી બનાવીશું. મલાઈમાં માખણ અને માખણમાંથી ઘી બનાવવાની આ રીતમાં આપણે નાગરવેલના પાનનો ઉપયોગ કરીશું. આ પાનમાં ઔષધીય ગુણો રહેલા છે, જેનાથી ઘી ખૂબ સરસ સુગંધિત અને દાણાદાર બને છે. રૂટીનમાં જે રીતથી આપણે ઘી બનાવીએ છીએ, જેમાં સમય જતાં સ્વાદ સુગંધ બદલાઈ જાય છે અને ક્યારેક ફૂગ પણ વળી જાય છે. જ્યારે નાગરવેલના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાથી આ રીતથી બનાવેલું ઘી સ્વાદ અને સુગંધમાં પણ નંબર 1 બને છે અને લાંબા સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. પૂરી પ્રોસેસ જોવા માટે લોંગ વિડીયોની લિંક નીચે આપેલી છે, તો એકવાર ચોક્કસથી જુઓ. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. આવજો.